હાય ગાઈસ, ચાલો આજે આપણે બનાવીએ છીએ બટર ચિકનની રેસીપી. જેના માટે ચિકન કાચું લઈ લેવાનું છે. ત્યારબાદ તેમાં લાલ મસાલો, હળદર, ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું, ચિકનનો મસાલો અને દહીં નાખીને દહીં એડ કરીને હલાવી લેવાનું છે. ત્યારબાદ તેમાં આપણે લીલા મરચાં અને ધાણાની ચટણી કરી તે એડ કરી દેવાની છે. ત્યારબાદ ગેસ ઓન કરીને તપેલું મૂકી દેવાનું છે અને તેમાં 2 પાવડા જેવું તેલ એડ કરી દેવાનું છે. જ્યાં સુધી તેલ ગરમ થાય છે ત્યાં સુધી આપણે ઓલું ચિકન જે મૂક્યું છે ને મસાલો ચડાવીને તેને ફરીને એકવાર સરસ રીતે હલાવી લઈશું. અને તેલ ગરમ થયા બાદ તેમાં એક એક ચિકનનું પીસ મૂકતા જઈશું અને તળતા જઈશું. ત્યારબાદ તેને 7 થી 8 મિનિટ સુધી તળાવવા દેવાનું છે. એમ થાય કે હવે ચડી ગયું છે, કાચું નથી રહ્યું, ત્યાં સુધી તળાવવા દેવાનું છે તેને. ત્યારબાદ તેને હલાવી લેવાનું છે અને જોઈ લેવાનું છે કે કેટલું કાચું છે. હવે 7 થી 8 મિનિટ થઈ ગઈ છે અને આપણે ચિકન પ્લેટમાં કાઢી લેવાનું છે. ત્યારબાદ ચિકનનો બીજો ઘાણ તળાવવા નાખી દીધો છે અને હવે આપણે વઘાર કરશું. તેના માટે ગેસ ઓન કરીને તપેલું મૂકીને તેમાં 2 પાવડા જેવું ફરીને તેલ એડ કરવાનું છે. ત્યારબાદ તેમાં ઝીણી કાપેલી ડુંગળી એડ કરી દેવાની છે. આપણે 7 થી 8 ડુંગળી કાપી છે મીડિયમ સાઇઝની. ત્યારબાદ તેને 2 મિનિટ સુધી તળાવવા દેવાની છે અને ત્યારબાદ તેમાં ટમેટું એડ કરી દેવાનું છે કાપેલું. આપણે 1 ટમેટું કાપીને લીધું છે મોટું મોટું. ત્યારબાદ તેમાં કાજુ એડ કરી દેવાના છે. 2 મુઠ્ઠી જેવા કાજુ એડ કરવાના છે અને ત્યારબાદ તેમાં બટરનો ટુકડો મૂકી દેવાનો છે મીડિયમ સાઇઝનો. ત્યારબાદ તેને હલાવી લેવાનું છે એટલે બટરનો જ્યારે ટુકડો મૂક્યો છે તે ઓગળી જાય. અને ત્યારબાદ તેમાં અડધો ગ્લાસ જેવું પાણી એડ કરી દેવાનું છે ને તેને ઢાંકી દેવાનું છે અને 15 થી 20 મિનિટ સુધી તેને આમનામ ચડવા દેવાનું છે. 15 થી 20 મિનિટ થયા બાદ તેને આપણે ખોલીને જોઈ લઈશું. આ ઘણું બધું જો ચડી ગયું છે 15 થી 20 મિનિટ થઈને એટલે. ત્યારબાદ તેમાં ફરીને લીલી ચટણી એડ કરી દઈશું, મરચાં અને ધાણાની જે આપણે બનાવી છે. ત્યારબાદ તેમાં મસાલા એડ કરી દઈશું. તેના માટે પહેલાં હળદર, ત્યારબાદ ધાણા જીરું અને ત્યારબાદ લાલ મસાલો એડ કરી દઈશું 2 ચમચી જેવો. ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. મીઠું ઓછું એડ કરવાનું છે, ઓલામાં પણ એડ કર્યું છે એટલે. ત્યારબાદ તેમાં ગરમ મસાલો એડ કરી દઈશું અને ચિકન દાણાનો મસાલો એડ કરીશું. ત્યારબાદ તેમાં ચિકનનો મસાલો એડ કરીશું, ચિકનનો શાકનો મસાલો. ત્યારબાદ પાણી એડ કરી દઈશું અને ખૂબ સરસ રીતે હલાવી લઈશું. ત્યારબાદ તેને ઢાંકીને 2 મિનિટ રહેવા દઈશું ને પછી કાઢી લઈશું ને ઠરી જાય ત્યારબાદ તેમાં બ્લેન્ડર ફેરવી દઈશું ને તેની ખૂબ સરસ રીતે બ્લેન્ડર ફેરવીને ગ્રેવી કરી નાખવાની છે. જો આવી રીતે અને ગ્રેવીને તપેલામાં એમ નામ નાખી દઈશું તેલ નાખ્યા વગર. આપણે જે પહેલાં તપેલું લીધું હતું ને એના જ તપેલામાં કરી નાખશું અને ગ્રેવીને હલાવીને ત્યારબાદ તેમાં બટાના ટુકડા મૂકી દેવાના છે 2. ત્યારબાદ જે આપણે ચિકન તળ્યું હતું એ ચિકન એડ કરી દેવાનું છે એમાં. ત્યારબાદ આપણી પછી ચાઇનીઝ મીઠું તે થોડુંક અમથું એડ કરી દઈશું. ત્યારબાદ કલર લાવવા માટે લાલ કલર થોડોક પાણીમાં પલાળીને એડ કર્યો છે. તમે ચાહો તો એ ન કરો તો ચાલશે. ત્યારબાદ આપણે ચિકનનું શાક બટર ચિકન બનીને તૈયાર છે. ત્યારબાદ તેને કાઢી લઈશું એક વાટકીમાં અને ઉપરથી એક બટરનો ટુકડો મૂકી દઈશું અને ચિકનનું શાક રેડી છે. ત્યારબાદ ચાલો આપણે હવે કરી લઈશું રોટી. જેના માટે લોટી મૂકીને ત્યાં રોટલી નાખી દીધી છે અને રોટલી આપણે ફૂલકા બનાવીએ છીએ તેના માટે ડાયરેક્ટ ગેસ પર ચડાવશું આવી રીતે રોટલી. આપણી રોટી પણ બનીને તૈયાર છે. ચાલો હવે તેને સર્વ કરી નાખીએ એક પ્લેટમાં રોટી અને કાપેલી ડુંગળી સાથે.